પ્રોપર્ટીઝ ઓફ લોગમાં છેલ્લી પ્રોપર્ટીઝ છેલ્લો ગુણધર્મ છે આ એની લોગ એ એક્સ ઘાત બરાબર એક્સ. આવું કેવી રીતે થયું? અહીંયા એની આખી ઘાત હતી લોગ, અહીંયા લોગ એક્સને બેઝ એ આપેલો હતો એટલે અહીંયા એક્સ થઈ ગયું. કેવી રીતે? આગળનો ગુણધર્મ અહીંયા લાગુ પડેલ છે. પહેલાં આટલું જ લઈએ આપણે, એ એક થતો હતો, એક થતો હતો અને અહીંયા આપણને આપેલો છે એક્સ, અહીંયા એ એક થતો હતો એટલે લોગ એક એક્સ. એકની કિંમત લખો તો એ લખો કે ના લખો ચાલે, એટલે અહીંયા વધ્યું શું? એક્સ, એટલે અહીંયા જવાબ આવ્યો છે એક્સ. એક્ઝામ્પલ લઈએ આપણે આનું. એક્ઝામ્પલ લઈએ તો શું થશે? અહીંયા 10 લોગ 10 ને અહીંયા 5 લીધું આપણે. 10 ને 10 આગળના ગુણધર્મ પ્રમાણે 10 ને 10 એક થતા હતા એટલે લોગ 1 ને અહીંયા 5. એક લખો કે ના લખો ચાલે, એટલે એકલા અહીંયા વધ્યા 5. એ જ રીતે અહીંયા પણ એવું જ થયું. એની લોગ એક્સ બેઝ એ હતું તો એ એક થઈ જશે અને વધુ સ્યુ એક્સ એટલે ઇઝ ઇક્વલ ટુ એક્સ.